નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર લલિત નરસિંઘાણી, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ, ગોધરા. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા એન્જિનિયરિંગ કોર્સનું દ્વિતીય સેમિસ્ટરના ખૂબ જ અગત્યના વિષય એવા મેથેમેટિક્સ 2નો આપણે અભ્યાસ કરીશું. મેથેમેટિક્સ 2ના પ્રથમ યુનિટ એટલે કે વેક્ટર કેલ્ક્યુલસનો આપણે આ સત્રમાં અભ્યાસ કરીશું, જેના પ્રથમ ટોપિક વેક્ટર ડિફરન્શિએશનનો આપણે અભ્યાસ કર્યો. તો આજના સત્ર 5માં આપણે વેક્ટર ઇન્ટિગ્રેશનનો અભ્યાસ કરીશું, જેની અંદર પેરામેટ્રાઇઝેશન ઓફ અ કર્વ, આર્ક લેન્થ અને લાઇન ઇન્ટિગ્રલ કોન્સેપ્ટનો અભ્યાસ કરીશું. પેરામેટ્રાઇઝેશન ઓફ અ કર્વ, તો ટાઇટલ ઉપરથી આપણે એક ક્લિયર શબ્દ મળે છે કે જેના વિશે આપણે પરિચિત છીએ, કર્વ સી. મેથેમેટિક્સનો અભ્યાસ કરીએ એટલે વખતો વખત કર્વ સાથે કામ કરવાનું આવે. તો વિદ્યાર્થી મિત્રો, કર્વ કોને કહીશું? તો કર્વ describe the path of moving object in space. So વિદ્યાર્થી મિત્રો, કર્વ represent the path of moving object. મતલબ કે કોઈ ઓબ્જેક્ટ ટ્રાવેલ કરતો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એના ટ્રાવેલિંગ માટેનો જે પાથ છે એને આપણે શું કહીશું? કર્વ. તો ઇન 3 ડાયમેન્શન, સપોઝ એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ. સપોઝ કોઈ ઓબ્જેક્ટ છે, પાર્ટિકલ છે, એ પર્ટિક્યુલરલી કોઈ પાથ ઉપર ટ્રાવેલ કરે છે. તો આ પાથ ઉપર ટ્રાવેલ કરતો હોય તો એને જે રિપ્રેઝન્ટ કરે એને આપણે શું કહીશું? કર્વ સી કહીશું. અને કોઈ ઓબ્જેક્ટ જ્યારે આ પાથ ઉપર ટ્રાવેલ કરતો હોય ત્યારે એની પોઝિશન વેરાઇઝ થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે એક અગત્યનો વેક્ટર ડિફાઇન કરવો પડે, એટલે કે પોઝિશન વેક્ટર. તો સપોઝ કોઈ પાર્ટિકલ એની જર્નીની શરૂઆત અહીંયા કરે છે અને સપોઝ એ પોઈન્ટ પી આગળ પહોંચે છે. ત્યાં આગળ ડાયરેક્શનના કમ્પોનન્ટ એક્સ, વાય, ઝેડ છે. તો એ પાર્ટિકલ પી આગળ પહોંચ્યો હોય ત્યારે એની પોઝિશન ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે થાય? તો જ્યારે પોઝિશનની વાત કરીએ તો પોઝિશન ઓફ મૂવિંગ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. તો અહીંયા આપણેની ઓરિજિન છે O ઇઝ 0, 0 અને 0. તો O થી P સુધીનું જે વેક્ટર ફોર્મ થશે એને આપણે શું કહીશું? પોઝિશન વેક્ટર. એને આપણે ડિફાઇન કરીશું R બાર. તો પોઝિશન વેક્ટર કો અથવા તો સ્થાન સદિશ કે જે મૂવિંગ ઓબ્જેક્ટનું સ્થાન બતાવે છે એને આપણે ડિફાઇન કરીએ છીએ R બાર ઇઝ નથિંગ બટ OP વેક્ટર. બરાબર શું લખાશે? P વેક્ટર માઇનસ ઓફ O વેક્ટર. તો એના બરાબર આપણે લખીશું કે P વેક્ટરની વેલ્યુ છે એક્સ, વાય, ઝેડ માઇનસ ઓફ O વેક્ટરની વેલ્યુ છે 0, 0, 0. તો સિમ્પ્લિફાય કર્યા પછી R બાર આપણને શું મળશે? એક્સ, વાય, ઝેડ. તો ડાયરેક્ટલી આ કેસમાં આપણે સ્થાન સદિશનું ટોપલ ફોર્મ મળે છે અને આને આઈજેકેમાં લખવો હોય તો એ આપણે લખી શકીએ. તો આના બરાબર શું લખાય? એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. તો આ કેસમાં વિદ્યાર્થી મિત્રો, જે મૂવિંગ ઓબ્જેક્ટ હતો એને રિપ્રેઝન્ટ આપણે કયા વેક્ટરમાં કરીએ છીએ? એક્સ, વાય અને ઝેડ વેરિયેબલમાં. તો એ વેક્ટરનું કયું ફોર્મ કહેવાય? કાર્ટેશિયન ફોર્મ. તો આપણે કોઈ પણ કર્વ હોય તો એને રિપ્રેઝન્ટ કરવા હોય તો એક કાર્ટેશિયન ફોર્મ છે. અને અહીંયા આપણે એક નવું ડાયમેન્શનનો અભ્યાસ કરીશું, નવા જ ફોર્મનો અભ્યાસ કરીશું, દેટ ઇઝ અ પેરામેટ્રાઇઝેશન ઓફ અ કર્વ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે પોઝિશન વેક્ટર મળે છે દેટ ઇઝ R બાર ઇન ધ ફોર્મ ઓફ વેરિયેબલ એક્સ, વાય, ઝેડ. એટલે કે હવે આપણે કોઈ પણ કર્વને રિપ્રેઝન્ટ કરવો હોય તો એક આપણો એક્ઝિસ્ટિંગ કોન્સેપ્ટ છે કે જેમાં આપણે વેરિયેબલ એક્સ, વાય, ઝેડ ફોર્મમાં કર્વને રિપ્રેઝન્ટ કરીએ. અને આ જે ફોર્મ છે એને શું કહીશું? કાર્ટેશિયન ફોર્મ. બરાબર. તો અહીંયા જે કર્વમાં પોઝિશન બદલાય છે તો અકોર્ડિંગ ટુ એ પોઈન્ટ એક્સ, વાય, ઝેડની વેલ્યુ પણ બદલાશે. અને
બીજા ડાયમેન્શનનો અભ્યાસ કરીએ, દેટ ઇઝ પેરામેટ્રાઇઝેશન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા પોઝિશન વેક્ટરની. તો અહીંયા પોઝિશન વેક્ટર XYZ થી આપણે એ ફાઇન્ડ કરી શકીએ. બીજું તમે જોશો તો position of a moving object varies with respect to time. So now we introduce one more aspect, that is a time or another variable t. કે સપોઝ અહીંયા એ મૂવિંગ ઓબ્જેક્ટ એની જર્ની સ્ટાર્ટ કરે છે તો ઇનિશિયલ ટાઈમ શું હશે? t ઇક્વલ ટુ 0. આફ્ટર સમ ટાઈમ, લેટ્સ સે એટ t ઇક્વલ ટુ t1 ટાઈમે એ ક્યાં આગળ હશે? તો પોઝિશન p આગળ હશે. તો એવું કહી શકાય કે એટ p we can associate the value of xyz in terms of t. તો કોઈ પણ કાર્ટેશિયન ફોર્મ હોય એના વેરિયેબલ xyz એની વેલ્યુ કોઈ કોમન વેરિયેબલ લેટ્સ સે t માં એસોસિએટ કરીએ કે xyz ની વેલ્યુ આપણે t માં મળે અને એ જે કર્વને રિપ્રેઝન્ટ કરે એ આપણું શું થઈ જશે? પેરામેટ્રાઇઝેશન ઓફ અ કર્વ. પેરામેટ્રાઇઝેશન. તો સરળ ભાષામાં એવું કહીએ કે કર્વને રિપ્રેઝન્ટ કરવો હોય તો આપણી પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન જે ટ્રેડિશનલ આપણે ભણતા આવ્યા છીએ કે વેરિયેબલ ફોર્મ XYZ માં લખીએ અને મેથેમેટિકલી વાત કરીએ તો વેલ્યુ ઓફ XYZ એસોસિએટ કરીએ કોઈ કોમન વેરિયેબલ t માં અને એ એક્સપ્રેશન કર્વનું ઇક્વેશન સેટિસ્ફાય કરે તો એને આપણે શું કહીશું? પેરામેટ્રિક કર્વ. તો પેરામેટ્રાઇઝેશન ઇઝ વન અપ્રોચ ટુ રિપ્રેઝન્ટ અ કર્વ C where the value of XYZ in terms of single variable t which satisfy given equation. આઈડિયા આપણે જોયો કે પેરામેટ્રાઇઝેશન એટલે કે શું? કર્વને કોઈ કોમન એક જ વેરિયેબલમાં રિપ્રેઝન્ટ કરીએ એને આપણે શું કહીએ? પેરામેટ્રાઇઝેશન. ને કરસ્પોન્ડિંગ કર્વ હોય એને શું કહીએ? પેરામેટ્રિક કર્વ. આઈડિયા ખ્યાલ આવી ગયો, પણ એના રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું ત્યારે આપણો જે એબ્સ્ટ્રેક્ટ આઈડિયા છે એને સોલિડમાં કન્વર્ટ થશે. તો એક એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ કોઈ પાર્ટિકલ મૂવ કરે છે સર્ક્યુલર પાથમાં ઇન 2 ડાયમેન્શન અને એને કરસ્પોન્ડિંગ જે સર્કલનું જે ઇક્વેશન છે x² + y² ઇઝ ઇક્વલ ટુ a². તો આપણે જે કર્વ છે પાથ ઓફ અ મૂવિંગ ઓબ્જેક્ટ એને રિપ્રેઝન્ટ કર્યો મેથેમેટિકલી C ઇન ટર્મ્સ ઓફ x² + y² ઇઝ ઇક્વલ ટુ a². તો અહીંયા આપણે જે કર્વને રિપ્રેઝન્ટ કર્યો વેરિયેબલ xy માં. તો મિત્રો આ કયું ફોર્મ થશે? કાર્ટેશિયન ફોર્મ. હવે આપેલ કાર્ટેશિયન ફોર્મને આપણો પ્રશ્ન શું થશે કે હાઉ ટુ કન્વર્ટ અ કાર્ટેશિયન ફોર્મ ઇન્ટુ પેરામેટ્રિક ફોર્મ. તો કાર્ટેશિયન ફોર્મ, કાર્ટેશિયન કર્વને પેરામેટ્રિકમાં કન્વર્ટ કરવો હોય તો એક એમનો ડેફિનેશન સમજવી પડે કે એવી XYZની વેલ્યુ આપણે ચૂઝ કરીશું કોઈ કોમન વેરિયેબલ સે t માં વિચ સેટિસ્ફાય ધીસ ઇક્વેશન. તો એને આપેલ કર્વને પેરામેટ્રિક કર્વમાં કન્વર્ટ કરવો હોય તો આપણી પાસે બે ઓપ્શન છે. એક સ્ટાન્ડર્ડ પેરામેટ્રાઇઝેશન અને બીજું છે રેન્ડમ ઓર વી કેન સે આર્બિટરી. કે જો આપણે સ્ટાન્ડર્ડ કર્વ સાથે કામ કરતા હોઈએ તો એનું સ્ટાન્ડર્ડ પેરામેટ્રાઇઝેશન સ્ટાન્ડર્ડ હોય તો એના રિલેટેડ જ્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ ત્યારે કેલ્ક્યુલેશન સિમ્પલ થાય. તો અહીંયા કર્વનું એટલે કે સર્કલનું મેથેમેટિકલ ઇક્વેશન છે x² + y² ઇક્વલ ટુ a². તો સ્ટાન્ડર્ડ પેરામેટ્રાઇઝેશન એટલે એવી x અને y ની વેલ્યુ ચૂઝ કરીએ વિચ સેટિસ્ફાય ધીસ ઇક્વેશન ઇન ટર્મ્સ ઓફ સિંગલ વેરિયેબલ. તો કઈ વેલ્યુ હશે? x અને y ચૂઝ કરીએ, સ્ક્વેરિંગ એન્ડ એડિંગ કરીએ તો આપણે આન્સર શું મળવો જોઈએ? a². તો એ કેસ માટે શું થશે? જો હું x બરાબર a cos t લઉં અને y બરાબર a sin t લઉં અને આ બંને વેલ્યુ x અને y ની ઇન ટર્મ્સ ઓફ કોમન વેરિયેબલ t એ આ ઇક્વેશનની લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકું એટલે કે સ્ક્વેરિંગ કરવું એટલે a² cos² t થશે પ્લસ a² sin² t થશે. a² કોમન કાઢીશ એટલે cos² + sin² that becomes 1. So finally we get a². મતલબ શું થશે? ફોર ધીસ વેલ્યુ x અને y આ વેલ્યુ માટે એ આ કર્વને સેટિસ્ફાય કરે છે. તો આ શું થઈ ગયું? એનું પેરામેટ્રિક ઇક્વેશન વેર
વેલ્યુ ઓફ ટી that varies from 0 to 2 pi. આ તો થયું સ્ટાન્ડર્ડ, કારણ કે આપણે સ્ટાન્ડર્ડ કર્વ હતો. જો કોઈ કર્વ સ્ટાન્ડર્ડ ના હોય અને આપણે આવું યાદ ના હોય છતાં પણ એનું પેરામેટ્રાઇઝેશન કરવું હોય તો આપણે કોઈ બે વેરિયેબલમાંથી એક વેરિયેબલ માટે ટી એઝ્યુમ કરી લઈએ. સો સ્ટાર્ટિંગ વિથ સપોઝ એક્સ બરાબર ટી લઈએ. જો એક્સ બરાબર ટી લેશો અને એ વેલ્યુ આપણે આની અંદર મૂકીએ તો વાય સ્ક્વેર બરાબર શું મળશે? a square minus of t square. This will imply y equal to plus or minus under root of a square minus t square. તો અહીંયા પર્ટિક્યુલરલી એક્સની વેલ્યુ ટીમાં લીધી અને એમાં આપેલ ઇક્વેશન ઉપરથી વાયની વેલ્યુ ફાઇન્ડ કરી. તો અહીંયા આપણને શું મળે છે? પેરામેટ્રિક ઇક્વેશન એક્સ અને વાય ઇન ટર્મ્સ ઓફ કોમન વેરિયેબલ ટી which satisfy the equation of a given curve where value of t that varies from 0 to 2 pi. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કર્વ આપેલો હોય કાર્ટેશિયન ફોર્મમાં એને પેરામેટ્રિક કર્વમાં કન્વર્ટ કરવો હોય તો જો સ્ટાન્ડર્ડ કર્વ હોય તો સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન હોય, સ્ટાન્ડર્ડ કન્વર્ઝન, અને જો ના હોય તો એ કેસમાં આવું રેન્ડમ વેરિયેબલ એઝ્યુમ કરીને પણ આપણે એનું પેરામેટ્રાઇઝેશન કરી શકીએ. ફરીથી એક યાદ રાખી લો કે પેરામેટ્રિક કર્વ એટલે શું? કે આપેલ કાર્ટેશિયન કોઓર્ડિનેટ માટે એના જે વેરિયેબલ છે XYZ ની વેલ્યુ કોઈ કોમન વેરિયેબલ ટીમાં લઈએ એન્ડ વિચ સેટિસ્ફાય ધ ગિવન ઇક્વેશન ઓફ અ કર્વ, દેન ધીસ ઇઝ સેડ ટુ બી અ પેરામેટ્રિક કર્વ કહીશું. અને એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોયો, આઈડિયા જોયો. હવે આના રિલેટેડ બીજા એકાદ એક્ઝામ્પલ જોઈએ એટલે આપણો જે આઈડિયા છે એકદમ ક્લિયર થાય. એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ, પેરામેટ્રાઇઝ ધ કર્વ. તો અહીંયા આપણે બે કર્વ આપેલા છે. ફર્સ્ટ એ ઇલિપ્સ કે જેનું ઇક્વેશન છે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. અને સેકન્ડ કર્વ છે પેરાબોલા, જેનું પણ આપણે શું કરવાનું છે? પેરામેટ્રાઇઝેશન. ઓકે, સો સોલ્યુશન એ અહીંયા આપણે કર્વ આપેલો છે ઇલિપ્સ x square upon a square plus y square upon b square is equal to 1. હવે પેરામેટ્રિક ઇક્વેશન ઓબ્ટેન કરવું છે એટલે આપણે હમણાં જ ચર્ચા થઈ છે કે વિદ્યાર્થી મિત્રો આ એક્સપ્રેશનમાં x અને y ની વેલ્યુ એવી ચૂઝ કરીએ કે જે આ ઇક્વેશનને સેટિસ્ફાય કરે. તો આ કેસમાં એ વેલ્યુ શું થશે? સ્ટાન્ડર્ડ કર્વ હોવાથી ઇફ આઈ ટેક x equal to a cos t, y equal to b sin t. શું થાય વિદ્યાર્થી મિત્રો? જો આ x અને y ની વેલ્યુ લેફ્ટ હેન્ડ સાઈડમાં લઉં તો અહીંયા શું થશે? x સ્ક્વેર એટલે a સ્ક્વેર cos સ્ક્વેર t પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર t. ફર્સ્ટ ટર્મમાંથી a સ્ક્વેર અને સેકન્ડ ટર્મમાંથી b સ્ક્વેર કેન્સલ થશે એટલે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર t શું થશે? 1. એનો મતલબ ફોર ધીસ વેલ્યુ means x equal to a cos t and y equal to b sin t satisfy C. It means that this is a parametric curve, parametric equation. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપેલ કર્વને પેરામેટ્રિક ઇક્વેશન શોધી શકીએ. Now we move to B. તો C કર્વ જે આપેલો છે એ પેરાબોલા y સ્ક્વેર ઇક્વલ ટુ 4ax. તો આપેલો જે કર્વ છે એ XY વેરિયેબલમાં છે. તો હવે અહીંયા પણ આપણો કોન્સેપ્ટ તો એનો એ જ છે કે એવી x અને y ની વેલ્યુ લઈએ કોમન વેરિયેબલ ટીમાં વિચ સેટિસ્ફાય ધીસ ઇક્વેશન. તો શું આવશે? કારણ કે x બરાબર હું એવું કોઈ રેન્ડમ વેરિયેબલ ધારું અને એના ઉપરથી y સ્ક્વેર મળે અને y શોધવા માટે સ્ક્વેર રૂટ લેવું પડે તો એ x ની વેલ્યુ શું હોઈ શકે? તો જો હું x બરાબર 80 સ્ક્વેર લઉં એન્ડ ઇફ આઈ પુટ ધીસ વેલ્યુ ઇન ધીસ ઇક્વેશન તો y સ્ક્વેર બરાબર શું થશે? 4a80 સ્ક્વેર એટલે કે 4a સ્ક્વેર t સ્ક્વેર. બધા ટર્મ પરફેક્ટ સ્ક્વેરમાં મળે છે. તો જો y સ્ક્વેર ઇક્વલ ટુ આ હોય તો y બરાબર શું થશે? 2at. તો વિદ્યાર્થી મિત્રો આ કેસમાં
x બરાબર 80 સ્ક્વેર એન્ડ y ઇક્વલ ટુ 280 સેટિસ્ફાય ધ ઇક્વેશન C or we can say a curve C. તો આ વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? એના પેરામેટ્રિક ઇક્વેશન થશે. તો આ તો થઈ પેરામેટ્રાઇઝેશન વિશેની વાત, એના એક્ઝામ્પલ. હવે પેરામેટ્રિક રિપ્રેઝન્ટેશન ઉપરની એક અગત્યની એપ્લિકેશનનો આપણે અભ્યાસ કરીશું, એટલે આર્ક લેન્થ ઓફ અ કર્વ. સો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું ફાઇન્ડ કરીશું? આર્ક લેન્થ. કોના માટે? ફોર ધેટ કર્વ મસ્ટ બી શું હોવું જોઈએ? પેરામેટ્રિક. પેરામેટ્રિક એટલે અહીંયા જે કર્વ આપેલો હોય એમાં એક્સ, વાય અથવા તો 3 ડાયમેન્શનમાં થર્ડ વેરિયેબલ હોય તો આ બધાની વેલ્યુ કેમાં હોવી જોઈએ? કોમન વેરિયેબલ ટીમાં હોવી જોઈએ. તો આવા કર્વ માટે આપણે શું ફાઇન્ડ કરીશું? આર્ક લેન્થ. તો પહેલાં તો પેરામેટ્રિક કર્વ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી આપેલો હશે અને એના માટે આપણે આર્ક લેન્થ ફાઇન્ડ કરીશું. તો આર્ક લેન્થ કોને કહેવાય? ઓબ્વિયસલી લેન્થની વાત કરીએ ત્યારે શું આવશે? ઓફ અ મૂવિંગ ઓબ્જેક્ટ. તો ફરીથી જુઓ કે 3 ડાયમેન્શનની અંદર કોઈ પાર્ટિકલ હોય, એ કોઈ પર્ટિક્યુલર કર્વ એટલે ધીસ ઇઝ ધ પાથ ઓફ અ મૂવિંગ ઓબ્જેક્ટ, એના ઉપર ટ્રાવેલ કરતો હોય તો સપોઝ એ એની જર્ની સ્ટાર્ટ કરે છે એટ t ઇક્વલ ટુ 0 અહીંયાથી, અને આફ્ટર સમ ટાઈમ એ પાર્ટિકલ અહીંયા પહોંચે છે એટલે કે t1 આગળ. આફ્ટર સમ મોર ટાઈમ એ ક્યાં આગળ પહોંચે છે? t2 આગળ. તો એ પાર્ટિકલે t1 થી t2નું અંતર જે કાપ્યું, એટલે આ સેગમેન્ટવાળા પાથની હું વાત કરું છું. તો આ જે સ્મોલેસ્ટ લેન્થ ઓફ ધીસ હોલ કર્વ જે છે એને આપણે શું કહીશું? આર્ક લેન્થ ફ્રોમ t1 ટુ t2. આ તો થયું આર્ક લેન્થ. પણ આપણે તો શું ફાઇન્ડ કરવું છે? મેથેમેટિકલી આર્ક લેન્થ ફાઇન્ડ કરવી હોય તો એના માટેનો ફોર્મ્યુલા છે કે આર્ક લેન્થ બરાબર શું થશે? આર્ક લેન્થ L ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલાની મદદથી આપણે આપેલ કોઈ પણ પેરામેટ્રિક કર્વ આપેલો હોય એની આપણે શું ફાઇન્ડ કરી શકીએ? આર્ક લેન્થ ફ્રોમ પોઈન્ટ t1 ટુ t2 એન્ડ એ વેલ્યુ ઓબ્ટેન કરવા માટેનો ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન t1 ટુ t2 એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ મોડ ઓફ r ડેશ t. મતલબ કે જે આપણી પાસે r બાર છે, r બાર મીન્સ પોઝિશન વેક્ટર, કારણ કે પોઝિશન વેક્ટર અહીંયા આપેલો હશે, એનું ડેરિવેટિવ કરવાનું અને એની એબ્સોલ્યુટ વેલ્યુ લઈ અને અહીંયા જે t વેરિયેબલ વાળું ફંક્શન મળે એને આપણે ઇન્ટિગ્રેટ કરીશું ફ્રોમ t1 ટુ t2. તો અહીંયા બીજું શું આપેલું હશે? વેર r બાર પોઝિશન વેક્ટર તમને આપેલો હશે x, y, z. કારણ કે પેરામેટ્રિક કર્વ આપેલો છે, મતલબ કે XYZ ની વેલ્યુ આપેલી છે ને એને આ ઉપરથી એની વેલ્યુ શેમાં આપેલી હશે? ટીમાં. તો એ અહીંયા પુટ કરીશું અને આખા આર્ક લેન્થ ફાઇન્ડ કરવાની પ્રોસિજર કે ફોર ગિવન કર્વ ફર્સ્ટ વી ફાઇન્ડ આઉટ પોઝિશન વેક્ટર, આફ્ટર ધેટ વી ફાઇન્ડ ઇટ્સ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ t. તો x ડોટ, y ડોટ, z ડોટ મતલબ કે કમ્પોનન્ટ વાઇઝ આપણે ટીની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું અને જે વેક્ટર મળે એનું આપણે શું લઈશું? મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ લઈશું. સો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવા માટે જે વેક્ટર આપેલો છે એને આપણે શું કરીશું? સ્ક્વેર રૂટ ઓફ સ્ક્વેરિંગ એન્ડ એડિંગ. તો સ્ક્વેરિંગ એન્ડ એડિંગ કર્યા પછી આ કેસમાં તમને શું મળશે? ટી વેરિયેબલ વાળું ફંક્શન મળશે. એ ફંક્શનને ફોર્મ્યુલાની અંદર પુટ કરીશું અને પછી પ્રોપર ઇન્ટિગ્રલ રૂલ અપ્લાય કરીશું. Applying upper limit minus lower limit, then we get a answer, and that answer is nothing but arc length from t1 to t2. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આર્ક લેન્થ ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા આપણને યાદ હોવો જોઈએ અને એ ફોર્મ્યુલાને એક્ઝિક્યુટ કરવા માટેની જે પ્રોસેસ છે તો એ આપણે ખ્યાલ હોવી જોઈએ. એટલે મેગ્નિટ્યુડ ઓફ r બાર ડેશ t ફાઇન્ડ કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ?
પોઝિશન વેક્ટર ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી આપને આપેલો હશે અને એના ઉપરથી એના ડેરિવેટિવ અને એના એબ્સોલ્યુટની વેલ્યુ ફાઇન્ડ કરી ફોર્મ્યુલામાં મૂકી ઇન્ટિગ્રેટ કર્યા પછી આપણે શું ફાઇન્ડ કરીશું? એની આર્ક લેન્થ. તો આના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ આપણે અભ્યાસ કરીએ જેથી આપણો જે ફોર્મ્યુલા છે એને કઈ રીતે યુઝ કરો એ ખ્યાલ આવે. તો આર્ક લેન્થ રિલેટેડ આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ, તો ફાઇન્ડ આર્ક લેન્થ ઓફ અ કર્વ r bar is equal to 1 plus 3t square I cap plus 4 plus 4t cube j cap t equal to 0 to t equal to 1. તો અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આર્ક લેન્થ ફ્રોમ t equal to 0 to 1. તો સોલ્યુશન પહેલાં તો જે આપણે ખબર છે ફોર્મ્યુલા, આપણે જાણીએ છીએ કે આર્ક લેન્થ માટેનો ફોર્મ્યુલા, આર્ક લેન્થ સ્મોલ એલ થી ડિનોટ કરીશું, ઇઝ ઇક્વલ ટુ ફ્રોમ 0 to 1 કીધું છે તો t ઇક્વલ ટુ 0 ટુ t ઇક્વલ ટુ 1 મોડ ઓફ r બાર ડેશ ઓફ t એન્ડ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ t. તો આ ફોર્મ્યુલાની અંદરનો જે મેઇન અનનોન છે દેટ ઇઝ મેગ્નિટ્યુડ ઓફ r બાર ડેશ t. તો જે પોઝિશન વેક્ટર r બાર છે એનું ડેરિવેટિવ અને પછી એનો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીશું. વેર અહીં આપણે પોઝિશન વેક્ટર r બાર આપેલો છે ડાયરેક્ટલી અને જે IJK નોટેશનમાં આપેલો છે. અને મિત્રો સેશન 1 થી આપણે વાત કરી હતી કે જ્યાં સુધી આખો યુનિટ પૂરો નહીં થાય ત્યારે વેક્ટર ફિલ્ડ વેક્ટર IJKમાં આપેલો હોય તો એને આપણે શેમાં લખીશું? ટુપલ ફોર્મમાં. તો ડાયરેક્ટ ટુપલ ફોર્મમાં લખી દઈએ. ફર્સ્ટ કમ્પોનન્ટ વેલ્યુ 1 plus 3t square, second component value 4 plus 4t cube. R bar of dash, it means we differentiate this position vector with respect to t. તો ફર્સ્ટ કમ્પોનન્ટને ટીની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો 1નું ડેરિવેટિવ 0 થશે, t સ્ક્વેરનું 2t એટલે ફર્સ્ટ કમ્પોનન્ટ વેલ્યુ આવશે 6t. સેકન્ડ કમ્પોનન્ટને ટીની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો 4નું ડેરિવેટિવ 0, t ક્યુબનું ડેરિવેટિવ 3t સ્ક્વેર તો અહીંયા 12t સ્ક્વેર. આ તો થઈ પોઝિશન વેક્ટરના ડેરિવેટિવની વેલ્યુ. હવે આપણે શું ફાઇન્ડ કરીએ? એનું મેગ્નિટ્યુડ. નાઉ મેગ્નિટ્યુડ ઓફ ધીસ, સો એઝ હમણાં જ આપણે વાત થઈ હતી અંડર રૂટ ઓફ સ્ક્વેરિંગ એન્ડ એડિંગ એટલે કે 6t સ્ક્વેર પ્લસ 12t સ્ક્વેરનો સ્ક્વેર. ઓકે, તો આના બરાબર શું લખાશે? 36t સ્ક્વેર પ્લસ 12 હોલ સ્ક્વેર મીન્સ 144 ઇન્ટુ t રેઝ ટુ 4. તો અહીંયા આપણને જે મેગ્નિટ્યુડ વેલ્યુ જે મળે છે એને ફર્ધર સિમ્પ્લિફાય કરીએ તો બંને ટર્મમાંથી શું કોમન નીકળશે? તો અંડર રૂટ ઓફ 36t સ્ક્વેર કોમન કાઢીએ તો ફર્સ્ટ ટર્મમાંથી 1 અને સેકન્ડ ટર્મમાંથી 36 તો આપણે કોમન કાઢી લીધા છે તો અહીંયા આવશે 4 એન્ડ t સ્ક્વેર. 36ને સ્ક્વેર રૂટમાંથી બહાર કાઢશું 36t સ્ક્વેરને તો અહીંયા આપણે મળશે 6t અંડર રૂટ ઓફ 1 પ્લસ 4t સ્ક્વેર. તો આ એ મેગ્નિટ્યુડનું સિમ્પ્લિફાઈડ ફોર્મ છે. હવે આ વેલ્યુને આપણે આર્ક લેન્થ ફોર્મ્યુલાની અંદર મૂકીએ. હવે આર્ક લેન્થ L ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન t ઇક્વલ ટુ 0 ટુ 1 અને આની વેલ્યુ છે 6t અંડર રૂટ ઓફ 1 પ્લસ 4t સ્ક્વેર ઇન્ટુ dt. નાવ આપેલું જે ફંક્શન છે એને આપણે ઇન્ટિગ્રેટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ t અને ઇન્ટિગ્રેટ કરવા માટે 6 treat as a constant value so we can take outside of the integral operator. તો આના બરાબર આવું લખાશે અને ઇન્ટિગ્રેશનનો રૂલ એપ્લાય કરવા માટે 1 પ્લસ 4t સ્ક્વેરનું સ્ક્વેર રૂટ છે તો એના બરાબર શું લખીશું? 1/2 ઇન્ટુ t dt. તો હવે આ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતે સોલ્વ કરીશું? તો આપને ખબર જ હશે કે
નો અહીંયા બહુ જ અગત્યનો ફોર્મ્યુલા છે, એનો આપણે ઉપયોગ કરીશું. તો એ ફોર્મ્યુલા કયો છે? કોઈ ફંક્શનને આપણે ઇન્ટિગ્રેટ કરતા હોઈએ, સે વી હેવ અ ફંક્શન fx અને એની કોઈ ઘાત હોય સે n, અને આ ફંક્શનનું ડેરિવેટિવ એના મલ્ટિપ્લિકેશનમાં આવતું હોય તો આનો આન્સર શું આવશે? fx રેઝ ટુ n+1 હોલ ડિવાઇડેડ બાય n+1. તો પહેલાં તો આપણે આઈડેન્ટિફાય કરવું પડે fx અને એનું ડેરિવેટિવ. તો ઇફ વી આઈડેન્ટિફાય ધીસ એઝ fx 1 + 4t² અને એનું ડેરિવેટિવ કરીએ તો શું આવશે? 1નું ડેરિવેટિવ tની સાપેક્ષમાં 0, t² નું થશે 2t, એટલે આના ડેરિવેટિવની વેલ્યુ થશે 8t. પણ એકચ્યુઅલી એના મલ્ટિપ્લિકેશનમાં 8t હોવું જોઈએ, પણ ડાયરેક્ટલી 8t નથી, ત્યાં t છે. સો ટુ એપ્લાય ધીસ ફોર્મ્યુલા વી મલ્ટીપ્લાય ધીસ એક્સપ્રેશન બાય 8 and divided by 8. Got it? And after that we apply this formula. Okay. હવે આને સિમ્પ્લિફાય કરીએ. હવે કોમન મલ્ટીપ્લાયર 6 અને 8 ના જે 2 છે એને કેન્સલ આઉટ કરીએ તો આપણી પાસે શું આવશે? 3/4. આપેલ ફંક્શન માટે ઇન્ટિગ્રલ રૂલ એપ્લાય કરશું તો આ ઇન્ટિગ્રેશનનો આન્સર શું આવશે? જે એઝ્યુમ ફંક્શન છે દેટ ઇઝ 1 + 4t², એની જે પાવર છે દેટ ઇઝ 1/2 માં +1 એડ કરશું એન્ડ ડિવાઇડેડ બાય ધેટ પાવર મીન્સ 1/2 + 1 and integral limit from 0 to 1. So આના બરાબર શું લખાશે? 3/4 as it is અને 1/2 + 1 એટલે કે 1 + 4t² raised to 3/2 divided by 3/2 and integral limit 0 to 1. So arc length L, હવે સિમ્પ્લિફિકેશન કરીએ તો 3 કેન્સલ આઉટ, 2 અને 2 કોમન મલ્ટીપ્લાયર કેન્સલ આઉટ. સો ફાઇનલી શું આવશે? 1/2. Now for this function we apply the limit. First apply upper limit for t = 1. તો t = 1 apply કરશો તો 1 + 4 it means 5. તો અહીંયા શું આવશે? 5 raised to 3/2 minus lower limit for t = 0. So t = 0 લેશો એટલે 1 raised to 3/2 it means 1. So finally આપને આન્સર શું મળ્યો? 1/2 5 raised to 3/2 minus 1. This is nothing but arc length of given curve from 0 to 1. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો આપણો પહેલો એક્ઝામ્પલ છે કે હાઉ ટુ ફાઇન્ડ આર્ક લેન્થ. તો એની પ્રોસેસ આપણે ફરીથી સમજી લઈએ કે આર્ક લેન્થ ફાઇન્ડ કરવું હોય તો ફર્સ્ટ સ્ટેપ આપણે એનો ફોર્મ્યુલા યુઝ કરીશું. ફોર્મ્યુલાની અંદર જેને ઇન્ટિગ્રેટ કરવાનું છે એટલે કે પોઝિશન વેક્ટરના ડેરિવેટિવની મેગ્નિટ્યુડવાળું જે ફંક્શન છે એ આપણે ફાઇન્ડ કરીશું બાય યુઝિંગ અ પોઝિશન વેક્ટર જે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી આપેલું હશે. તો એ પોઝિશન વેક્ટરને ડિફરન્શિએટ કરીએ, પછી એની મેગ્નિટ્યુડ લઈએ, જે ફંક્શન મળે એને ફોર્મ્યુલામાં પુટ કર્યા પછી જે ઇન્ટિગ્રલ રૂલ એપ્લાય થતા હોય એ એપ્લાય કરી અને એની વેલ્યુ ફાઇન્ડ કરીશું. ગોટ ઇટ? નેક્સ્ટ બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ફાઇન્ડ આર્ક લેન્થ ઓફ અ પેરામેટ્રિક કર્વ whose equation given by x = cos t, y = sin t and z = 1 where the value of t varies from 0 to 2π. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇન્ડ તો આર્ક લેન્થ જ કરવાનું છે. પ્રીવિયસ એક્ઝામ્પલમાં ડાયરેક્ટ આપણે પોઝિશન વેક્ટર આપેલો હતો, અહીંયા ડાયરેક્ટ નથી આપ્યો પણ ઇનડાયરેક્ટલી પોઝિશન વેક્ટરના જે કમ્પોનન્ટ છે દેટ ઇઝ એક્સ વાય ઝેડ એની વેલ્યુ શેમાં આપેલી છે? ઇન ટર્મ્સ ઓફ ટી ઓર વી કેન સે પેરામેટ્રિક કર્વ આપેલા છે. તો એની મદદથી આપણે પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરીશું. સો નાઉ સોલ્યુશન. ફોર્મ્યુલાની મદદથી આપણે જાણીએ છીએ કે આર્ક લેન્થ L is equal to integration, તો અહીંયા લિમિટ આપેલી છે 0 to 2π, t varies from 0 to 2π
આર બાર ડેશ ઓફ ટી વિથ ડીટી. તો આ ફોર્મ્યુલાનો જે ફર્સ્ટ એક અનનોન છે એ ફાઇન્ડ કરીએ બાય યુઝિંગ અ પોઝિશન વેક્ટર. સો વેર આર બાર પોઝિશન વેક્ટર, તો એ હમણાં આપણે ડિફાઇન કર્યું હતું, એની વેલ્યુ આવશે x, y, z, અને xyz ની વેલ્યુ એ પેરામેટ્રિક કર્વમાં આપેલી છે. તો xyz બરાબર શું થશે? x ઇઝ cos t sin t અને z ઇઝ ઇક્વલ ટુ 1. તો જે પોઝિશન વેક્ટર આપણી પાસે છે, ફર્સ્ટ એ પોઝિશન વેક્ટરને આપણે શું કરીશું? ડિફરન્શિએટ કરીએ. તો cos t નું ડેરિવેટિવ શું આવશે? માઇનસ ઓફ sin t. સેકન્ડ કમ્પોનન્ટ sin t નું ડેરિવેટિવ શું આવશે? cos t, અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. તો જે પોઝિશન વેક્ટરને આપણે ડિફરન્શિએટ કર્યો, હવે એની આપણે શું ફાઇન્ડ કરીએ? મેગ્નિટ્યુડ. Therefore, magnitude of equal to under root of squaring and adding. તો માઇનસ ઓફ sin t નો સ્ક્વેર એટલે કે sin સ્ક્વેર t પ્લસ સેકન્ડ કમ્પોનન્ટનો સ્ક્વેર cos સ્ક્વેર t અને થર્ડ કમ્પોનન્ટનો સ્ક્વેર એટલે 0. અને આને સિમ્પ્લિફાય કરીએ તો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇટ બીકમ્સ 1 એન્ડ અંડર રૂટ ઓફ 1 એટલે એ શું આવશે? 1. હવે આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરી એ આપણે ફોર્મ્યુલાની અંદર મૂકી દઈએ. Therefore, L is equal to t equal to 0 to 2 pi. મેગ્નિટ્યુડ વેલ્યુ આવે છે 1 ઇન્ટુ dt. તો 1 ને t ની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો એની વેલ્યુ આવશે t એન્ડ લિમિટ ફ્રોમ 0 to 2 pi. So first we apply upper limit for t equal to 2 pi minus lower limit for 0 અને સિમ્પ્લિફાય કરીશું તો આ કેસમાં આપણે આન્સર શું મળશે? 2 pi. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપેલ પોઝિશન વેક્ટર અથવા તો પેરામેટ્રિક કર્વ ઉપરથી આપણે આર્ક લેન્થ ફાઇન્ડ કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે ટોપિક છે વેક્ટર ઇન્ટિગ્રેશનનો ખૂબ જ અગત્યનો ટોપિક લાઇન ઇન્ટિગ્રલનો અભ્યાસ કરીશું. તો પહેલાં તો નવો વર્ડ છે, એક જ વર્ડથી આપણે ફેમિલિયર છીએ, ઇન્ટિગ્રલ અને લાઇન, તો કંઈ ખ્યાલ નથી આવતો. તો પહેલાં એને આપણે ડિફાઇન કરીએ. તો લાઇન ઇન્ટિગ્રલ એટલે શું? તો લાઇન ઇન્ટિગ્રલ is to be evaluated along a curve C. So line integral is nothing but integration which is evaluated along a curve C. This is called a line integral. બહુ આઈડિયા ના આવે તો આપણે મેથેમેટિકલી એની વાત કરીએ. સો વિચ ઇઝ ડિનોટ એઝ તો એને આપણે લાઇન ઇન્ટિગ્રલ આવી રીતે આપણે એને ડિફાઇન કરીશું. ઇન્ટિગ્રલ અલોંગ અ કર્વ C f bar dot dr bar where f bar is a given field. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ડિફાઇન કર્યું છે ઇન્ટિગ્રલ અલોંગ C f bar dot dr bar, એને આપણે શું કહીશું? લાઇન ઇન્ટિગ્રલ. આ ટોપિકની અંદર આપણે લાઇન ઇન્ટિગ્રલના રિલેટેડ જે એક્ઝામ્પલ હશે એને આપણે ઇવેલ્યુએટ કરીશું. પહેલાં તો એને ઇવેલ્યુએટ કરવા માટેની પ્રોસિજર સમજી લઈએ. સો ફર્સ્ટ પોઈન્ટ, દેટ ઇઝ અ વર્કિંગ પ્રોસિજર. વર્કિંગ procedure to evaluate line integral over C f bar dot dr bar where C is a curve એ આપેલો હશે and where C is a curve and f bar is a vector field જેનું standard notation f1, f2, f3 and where each of the component are function of variable x, y, z and dr bar means derivative of position vector. તો r bar આપણી પાસે છે position vector x, y and z અને આના ઉપરથી એનું ડેરિવેટિવ શોધવું હોય તો dr bar શું લખાશે? dx, dy અને dz. તો હવે આપણો જે મેઇન ક્વેશ્ચન છે કે હાઉ ટુ ઇવેલ્યુએટ
such a type of integral means integral over c f bar dot dr bar. તો ફર્સ્ટ સ્ટેપ આપેલ ફિલ્ડ અને પોઝિશન વેક્ટરના ડેરિવેટિવનું આપણે શું કરીએ? ડોટ પ્રોડક્ટ. સો સ્ટેપ 1 ઇન્ટિગ્રલ ઓવર c f bar dot dr bar. તો એના બરાબર આવું લખાશે ઓવર c f bar ની વેલ્યુ આપેલ ફિલ્ડની વેલ્યુ f1 f2 f3 ડોટ પ્રોડક્ટ dr બાર એટલે પોઝિશન વેક્ટરનું ડેરિવેટિવ કરીએ તો dx dy અને dz. આ બંને વેક્ટરનું આપણે ડોટ પ્રોડક્ટ કરીશું તો આના બરાબર આવું લખાશે ઇન્ટિગ્રલ અલોંગ c f1 dx પ્લસ f2 dy પ્લસ f3 dz. તો જેવું આને સિમ્પ્લિફાય કર્યું તો આપણને શું સિચ્યુએશન મળે છે? તો આપણી પાસે સિંગલ ઇન્ટિગ્રલ સાઇન છે અને એ કરસ્પોન્ડિંગ જે ફંક્શન છે ઇટ હેવિંગ 3 વેરિયેબલ. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ જોયા છે સિંગલ ઇન્ટિગ્રલને ઇવેલ્યુએટ કરવો હોય તો એના માટે આપણે એક વસ્તુ ક્લિયર છે કે જો સિંગલ ઇન્ટિગ્રલને ઇવેલ્યુએટ કરવો હોય તો આપણી પાસે શું હોવું જોઈએ? સિંગલ વેરિયેબલ ફંક્શન. સે એક્સ હોય વાય હોય અથવા તો ઝેડ હોય તો એ ફંક્શન આ પ્રકારે હોવું જોઈએ. સિંગલ ઇન્ટિગ્રલ સાઇન હોય તો એ વેરિયેબલ શું હોવું જોઈએ? સિંગલ. તો સ્ટેપ 1 કર્યા પછી આપણને એક આઈડિયા આવે છે કે જો મારે આને ઇવેલ્યુએટ કરવો હોય તો એની હાઉ સિંગલ ઇન્ટિગ્રલમાં જે 3 વેરિયેબલ ફંક્શન છે એની હાઉ મારે એને શેમાં કન્વર્ટ કરવા પડશે? સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરવા પડશે. તો સ્ટેપ 2 શું થશે? સ્ટેપ 2 line integral f bar dot dr bar is equal to over c f1 dx plus f2 dy plus f3 of dz. તો હમણાં જે વાત કરી આને ઇવેલ્યુએટ કરવા માટે એની હાઉ આને સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરવું પડે. તો કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો લાઇન ઇન્ટિગ્રલના જે વેલ ડિફાઇન્ડ પાર્ટ હતા એમાંથી એક જ વસ્તુ આપણે યુઝ નથી કર્યો, દેટ ઇઝ કર્વ c. તો 3 વેરિયેબલ વાળું જે ઇન્ટિગ્રલ છે એને સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરવો હોય તો કરી શકાય બાય યુઝિંગ અ કર્વ c. તો જે કર્વ આપેલો છે એ કર્વની મદદથી વી કન્વર્ટ 3 વેરિયેબલ ફંક્શન ઇન્ટુ સિંગલ એન્ડ વન્સ વી કન્વર્ટ ધીસ 3 વેરિયેબલ ઇન્ટુ સિંગલ અને જેવું સિંગલમાં કન્વર્ટ થશે તો ઇન્ટિગ્રેશનના જે સુટેબલ રૂલ પ્રોપર્ટી કે ફોર્મ્યુલાની મદદથી એ આપણે ઇવેલ્યુએટ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રોસેસ ફરીથી એકવાર સમજી લો. એક્ઝામ્પલ જોઈશું એટલે આઈડિયા વધારે ક્લિયર થશે. પણ કોઈ પણ લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરવો હોય તો સ્ટેપ 1 એ ફિલ્ડ અને પોઝિશન વેક્ટરના ડેરિવેટિવનું ડોટ પ્રોડક્ટ કરીશું એટલે આ ફોર્મ મળશે. આ ફોર્મ એટલે સિંગલ ઇન્ટિગ્રલ સાઇન હેવિંગ મોર દેન 1 વેરિયેબલ, ઇટ મે 2 ઓર 3. હવે આ જે આપેલું છે એને સ્ટેપ 2માં સિંગલ વેરિયેબલ એટલે કે આપણા સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરીશું બાય યુઝિંગ કર્વ c. તો કર્વમાં જે ઇક્વેશન આપેલું હશે એની મદદથી આપણે એને શેમાં કન્વર્ટ કરીશું? સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરીશું. ગોટ ઇટ? તો જે વાત થઈ, જે પ્રોસેસ થઈ એના રિલેટેડ એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપને આઈડિયા ક્લિયર થાય. તો રિલેટેડ એક્ઝામ્પલ ઇવેલ્યુએટ ઇન્ટિગ્રલ ઓવર સી એફ બાર ડોટ ડીઆર બાર એટલે કે આપણે લાઇન ઇન્ટિગ્રલ જ આપેલો છે એફ બાર ડોટ ડીઆર બાર વેર ફિલ્ડ ઇન 2 ડાયમેન્શનમાં આપેલું છે એક્સ પ્લસ વાય ઓફ આઈ કેપ પ્લસ વાય માઇનસ એક્સ ઇન્ટુ જે કેપ એન્ડ જે સી છે લાઇન ઇન્ટિગ્રલ મેઝર કરવાનો છે, લેન્થ મેઝર કરવાની છે અલોંગ સી. તો એમાં ફર્સ્ટ જે પાથ આપેલો છે ફર્સ્ટ ધ પેરાબોલા વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ between the point 1 1 and 4 2. It means here we find a line integral from these 2 points 1 1 and 4 2. Okay. અને સેકન્ડ બીમાં જે કર્વ આપેલો છે is the straight line joining the point 1 1 and 4 2. તો આ કેસમાં આપણે જે લાઇન ઇન્ટિગ્રલ મેઝર કરીએ છીએ ફ્રોમ ધીસ 2 પોઈન્ટ એના માટે બે ડિફરન્ટ પાથ આપેલા છે. પહેલા પેરાબોલિક પાથ ઉપરથી જાઓ અને પછી લાઇન ઉપરથી જાઓ. ગોટ ઇટ? પણ પાથના ઉપયોગ કરીએ એની પહેલાં
લાઇન ઇન્ટિગ્રલને ઇવેલ્યુએટ કરવા માટેનું ફર્સ્ટ સ્ટેપ કે ફિલ્ડ અને જે પોઝિશન વેક્ટરનું ડેરિવેટિવ છે એનું આપણે શું ફાઇન્ડ કરીએ? ડોટ પ્રોડક્ટ, રાઈટ? સો સોલ્યુશનનું ફર્સ્ટ સ્ટેપ ઇન્ટિગ્રલ ઓવર સી એફ બાર ડોટ ડીઆર બાર અલોંગ કર્વ સી, પણ જે બંને પાથ છે એ લાઇન ઇન્ટિગ્રલ ક્યાંથી મેઝર કરવાનો છે? 1 1 2 4 2. તો અહીંયા જે લાઇન ઇન્ટિગ્રલ છે 1 1 2 4 2 એફ બાર જે આઈજે નોટેશનમાં આપેલું છે એને આપણે ટુપલ ફોર્મમાં લખી દઈએ x પ્લસ વાય કોમા y માઇનસ ઓફ x એન્ડ ડોટ પ્રોડક્ટ વિથ ડેરિવેટિવ ઓફ પોઝિશન વેક્ટર. તો અહીંયા શું આવશે? dx કોમા dy, કારણ કે આપણું જે લાઇન ઇન્ટિગ્રલ મેઝર કરીએ છીએ એ 2 ડાયમેન્શનમાં છે, 3rd ડાયમેન્શન નથી, એટલે કે z ઇઝ 0, તો એને કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ પણ 0 થશે, એટલે એના ડોટ પ્રોડક્ટ પણ 0 આવશે. હવે આ બંને વેક્ટરને આપણે ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીએ. 1 1 2 4 2, so x plus y dx plus y minus of x into dy. તો આ કેસમાં આપણે જે એક્સપ્રેશન મળે છે, સો વી માર્ક એઝ એક્સપ્રેશન નંબર 1. હવે એક્સપ્રેશન નંબર 1માં અહીંયા જે બે વેરિયેબલ છે x અને y, એ બંને વેરિયેબલને એની હાઉ વી કન્વર્ટ ઇન્ટુ સિંગલ વેરિયેબલ, એવું આપણે ફિક્સ નથી કરતા એક્સમાં જ. ઇટ મે બી એક્સ ઓર વાય because the conversion depend on the equation of a path. અને હમણાં જ કોન્સેપ્ટની પ્રોસેસમાં વાત થઈ હતી, સિંગલમાં કન્વર્ટ કરવા માટે આપણે શું યુઝ કરીશું? ઇક્વેશન ઓફ અ પાથ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ઇક્વેશન 1 ઓબ્ટેન કર્યું છે એને સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરીએ બાય યુઝિંગ અ પાથ. તો આપણે બે ડિફરન્ટ પાથ આપેલા છે. સો હિયર વી યુઝ અ પાથ A. સો અહીંયા પેરાબોલિક પાથ આપેલો છે y² ઇક્વલ ટુ x બિટવીન ધ પોઈન્ટ 1 1 એન્ડ 4 2. તો એની હાઉ આપણે જે પાથનું ઇક્વેશન આપેલું છે c x ઇક્વલ ટુ y², તો એની મદદથી એની હાઉ આપેલ એક્સપ્રેશનને શેમાં કન્વર્ટ કરીએ? સિંગલ વેરિયેબલમાં. તો વિદ્યાર્થી મિત્રો, ઇક્વેશન ઉપરથી ખ્યાલ આવી જશે કે x ની વેલ્યુ શેમાં મળી ગઈ? y માં. નાઉ યુઝ ધ ઇક્વેશન x ઇક્વલ ટુ y². તો x બરાબર y² હોય તો dx બરાબર શું થશે? 2y dy. તો x અને dx ની વેલ્યુ ઇક્વેશન 1 માં મૂકીએ તો એના બરાબર શું લખાશે? લાઇન ઇન્ટિગ્રલ f બાર ડોટ dr બાર ઇઝ ઇક્વલ ટુ અ પોઈન્ટ 1 1 2 4 2. નાઉ વી પુટ ધ વેલ્યુ ઓફ x એન્ડ dx હિયર. તો ફર્સ્ટ ટર્મમાં x ની વેલ્યુ છે y² પ્લસ y એઝ ઇટ ઇઝ, dx ની વેલ્યુ 2y dy પ્લસ y માઇનસ ઓફ x ની વેલ્યુ છે y², સો y માઇનસ ઓફ y² ઇન્ટુ dy. તો x અને dx જેવું આપણે ઇક્વેશન 1 માં મૂકીશું તો આખું એક્સપ્રેશન શેમાં કન્વર્ટ થઈ જશે? y માં. તો આને ફર્ધર સિમ્પ્લિફાય કરીએ તો આના બરાબર શું લખાશે? તો સિમ્પ્લિફાય કરવા માટે 2y વિચ ઇઝ મલ્ટીપ્લાય બાય ધીસ. તો 2y ને આની સાથે મલ્ટીપ્લાય કરીશું તો શું આવશે? 2y³ પ્લસ 2y² અને આ ટર્મ એઝ ઇટ ઇઝ રાખીએ તો પ્લસ y માઇનસ ઓફ y² ઇન્ટુ dy. ફર્ધર સિમ્પ્લિફાય કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આખું ફંક્શન y માં જાય છે તો આ પોઈન્ટ ઉપરથી y ની લિમિટ શું આવશે? y ઇક્વલ ટુ 1 to 2. So is equal to y varies from 1 to 2 to y³ as it is, 2y² minus y², so plus y² plus y as it is into dy. Now for this y variable function we integrate with respect to y. તો 2 as it is, y³ નું ઇન્ટિગ્રેશન શું થશે? y⁴/4 પ્લસ y² નું ઇન્ટિગ્રેશન y³ ડિવાઇડેડ બાય 3 પ્લસ y નું ઇન્ટિગ્રેશન y² ડિવાઇડેડ બાય 2 એન્ડ ધ લિમિટ ફ્રોમ 1 to 2. હવે આપણે લિમિટ સબસ્ટિટ્યુટ કરીશું. ફર્સ્ટ વી અપ્લાય અપર લિમિટ ફોર y ઇક્વલ ટુ 2. તો ફર્સ્ટ ટર્મ માટે 2
2⁴ કરીશું એટલે 16/4 પ્લસ 2�3 તો 8/3 પ્લસ 2 સ્ક્વેર તો 4/2 માઇનસ લોઅર લિમિટ ફોર y ઇઝ ઇક્વલ ટુ 1. સો y ઇક્વલ ટુ 1 લઈશું એટલે 2/4 એટલે 1/2 પ્લસ y ઇક્વલ ટુ 1 લઈએ એટલે 1³ તો 1/3 અને y ઇક્વલ ટુ 1 લઈશું તો અહીંયા પ્લસ 1/2. તો જે વેલ્યુ મળે છે એને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ તો 4 with 16 so 4 2 જા 8 plus 8/3 as it is. 2 common factor છે so cancel out so 2 minus 1/2 plus 1 તો એકચ્યુઅલમાં ત્યાં આવશે 1 અને 1 plus 1/3 છે તો 3 LCM લઈએ તો શું આવશે 4/3. ફર્ધર આ વેલ્યુને સિમ્પ્લિફાય કરીએ બરાબર 8 plus 2 so 10 plus 8/3 as it is minus of 4/3. આ સેકન્ડ અને થર્ડ ટર્મને આપણે સિમ્પ્લિફાય કરીશું તો 1/3 કોમન લઈએ તો 8 minus 4 એટલે ટર્મ આવશે 4/3. નાઉ ટેકિંગ 3 as a LCM so 13 plus 4 so it becomes 34/3. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે એટલે કે આપણા માટે ફર્સ્ટ એક્ઝામ્પલ હોય પ્રોસેસ સમજી લો કે આપેલ કર્વ માટે આપણે લાઇન ઇન્ટિગ્રલનું સ્ટેપ 2 એટલે કે જે ઇક્વેશન આપેલું છે એની મદદથી સોલ્વ કરી શકાય. તો અહીંયા પેરાબોલિક ઇક્વેશન એટલે x બરાબર y², એના ઉપરથી આપણે dx ફાઇન્ડ કર્યું જેની વેલ્યુ મળી yમાં. x અને dx આમાં સબસ્ટિટ્યુટ કર્યા પછી જે ઇન્ટિગ્રલ સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ થાય તો એના માટેનો સિંગલ ઇન્ટિગ્રેશન માટેના જે રૂલ અને ફોર્મ્યુલા હોય એ એપ્લાય કરી અને આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. આ તો થયું લાઇન ઇન્ટિગ્રલ અલોંગ કર્વ એ. પણ એક્ઝામ્પલ સ્ટેટમેન્ટમાં લાઇન ઇન્ટિગ્રલ અલોંગ અ કર્વ બી પણ ફાઇન્ડ કરવાનો છે તો એ આપણે ફાઇન્ડ કરીએ. Now we evaluate this line integral. તો એનું ફર્સ્ટ સ્ટેપ તો ઓલરેડી આપણે કમ્પ્લીટ કર્યું છે. Now we move to a step 2. We convert into single variable by using a path. તો અહીંયા પાથ શું આપેલો છે ક્લિયરલી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે 1 1 to 4 2 સુધી જવા માટેનો તમારો પાથ કયો છે સ્ટ્રેટ લાઇન જોઈનિંગ ફ્રોમ ધીસ 2 પોઈન્ટ. તો પહેલાં તો સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન આપણી પાસે હોવું જોઈએ જે ડાયરેક્ટલી આપેલું નથી પણ બે પોઈન્ટ આપેલા છે સે x1 y1 and x2 y2. તો આપેલા બે પોઈન્ટ x1 y1 અને x2 y2 ઉપરથી પહેલાં તો આપણે શું ફાઇન્ડ કરીશું ઇક્વેશન ઓફ લાઇન અને એ ઇક્વેશનની મદદથી આપણું જે ઇક્વેશન છે જે બે વેરિયેબલમાં છે જે ઇન્ટિગ્રલ એને આપણે શેમાં કન્વર્ટ કરીશું સિંગલ વેરિયેબલમાં. તો અહીંયાથી ફર્સ્ટ ટાસ્ક ટુ ફાઇન્ડ ઇક્વેશન ઓફ લાઇન. હવે ઇક્વેશન ઓફ લાઇન ફોર 2 પોઈન્ટ આપણે જાણીએ છીએ કે ફોર્મ્યુલા આપણે યાદ હોવો જોઈએ કે y minus y1 divided by y2 minus y1 is equal to x minus x1 upon x2 minus of x1. y minus y1 શું થશે અહીંયા 1 divided by difference of y2 and y1. તો y2 minus y1 કરશો તો 2 minus 1 તો અહીંયા શું આવશે 1 is equal to x minus x1 તો x1 પણ શું છે 1 divided by x2 minus x1 it means 4 minus 1 તો એના બરાબર શું આવશે 3. તો 3 ને આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ જઈએ તો this becomes 3y minus of 3 equal to x minus 1. આને રીરાઇટ કરીએ તો આવી રીતે લખાશે x equal to 3y minus 3 અને 1 ને આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ જઈએ એટલે minus 3 plus 1 એટલે શું લખાશે minus of 2. So by using this equation first we find equation of a line C. Next step શું આવશે જે કર્વનું ઇક્વેશન ઓબ્ટેન કર્યું that is a straight line. C is a straight line.
જોઈનિંગ ફ્રોમ ધીસ ટુ પોઈન્ટ, તો એને રિપ્રેઝન્ટ કરતું ઇક્વેશન છે x ઇક્વલ ટુ 3y minus of 2. Now we use this equation to convert two variable integral into single. તો અહીંયા x ની વેલ્યુ ડાયરેક્ટલી આપણે શેમાં આપેલી છે? y માં. તો આને ડિફરન્શિએટ કરીએ તો dx બરાબર શું લખાશે? 3dy અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. તો આ લાઇનના ઇક્વેશનની મદદથી આપણી પાસે x અને dx બધાની વેલ્યુ શેની અંદર મળે છે? y માં. So now we substitute this value in expression number 1. તો સમીકરણ 1 માં મૂકીએ. 1 પરથી integral over c f bar dot dr bar point 11242. ઓકે, x ની વેલ્યુ અહીંયા ફર્સ્ટ 3y minus 2 3y minus 2 plus y as it is, and the value of dx is 3 dy plus y minus of x. Minus of x કરીશું તો 3y minus 2 ની સાઇન ચેન્જ થશે, તો minus of 3y plus 2 of dy. તો મિત્રો આ કેસમાં આખો ઇન્ટિગ્રલ શેનામાં કન્વર્ટ થાય છે? y વેરિયેબલમાં. તો નેક્સ્ટ સ્ટેપમાં ઇન્ટિગ્રેશન માટેની લિમિટ કઈ હશે? y ની, ફ્રોમ 1 to 2. પ્રોબ્લેમ સોલ્વ કરીએ એની પહેલાં એક ડિસ્કશન કરી દઈએ, કારણ કે ફર્સ્ટ એક્ઝામ્પલમાં બી આખો ઇન્ટિગ્રન્ટ વાયમાં કન્વર્ટ થતો હતો, આની અંદર પણ વાયમાં કન્વર્ટ થશે. આપણે એમ લાગશે કે શું સર દરેક કેસમાં ઇન્ટિગ્રન્ટને વાયમાં કન્વર્ટ કરવો? તો એવું જરૂરી નથી. દેટ ડિપેન્ડ ઓન ફંક્શન. તો આ કેસમાં જો તમે વાયની વેલ્યુ લીધી હોત તો વાય બરાબર શું લખાત? 2 plus x whole divided by 3. તો એ y ની વેલ્યુ ઉપરથી dy ફાઇન્ડ કર્યો હોત તો y અને dy શેમાં મળત? x માં, અને એ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો આખો ઇન્ટિગ્રલ શેમાં મળે? x માં. ઓકે, એટલે આપણો તો ટાસ્ક શું છે? યુઝિંગ ધ ઇક્વેશન ઓફ અ પાથ વી કન્વર્ટ ધીસ મલ્ટી વેરિયેબલ ઇન્ટિગ્રલ ઇનટુ સિંગલ વેરિયેબલ. ગોટ ઇટ? આને આપણે સિમ્પ્લિફાય કરીએ. આ બ્રેકેટને 3 વડે મલ્ટીપ્લાય બી કરી લઈએ અને ડીવાયને કોમન કાઢી લઈએ. તો 3y પ્લસ y, તો 4y ઇન્ટુ 3, તો 12y માઇનસ 3 2 જા 6, એન્ડ હિયર y માઇનસ 3y, તો એ આવશે માઇનસ ઓફ 2y પ્લસ 2 ઇન્ટુ dy, એન્ડ ધીસ કેન બી રિટન એઝ integral limit 1 to 2 12y minus 2y, તો થશે 10y, and minus 6 plus 2, it means minus of 4 into dy. Now we integrate 10, constant છે તો as it is રહેશે. y નું integration y square divided by 2 minus 4 constant છે, 1 નું integration with respect to y, તો આવશે 4, and limit from 1 to 2. Before we substitute limit, 10 ની અંદર 2 factor છે, so that factor is cancel out, so here we get 5. So first we apply upper limit for y equal to 2. 5 into 2 square, so 4 minus y is equal to 2, so 4 2 ja 8, minus lower limit for y equal to 1. તો y ઇક્વલ ટુ 1 લેશો તો 5y સ્ક્વેરની વેલ્યુ આવશે 5 માઇનસ 4yની વેલ્યુ આવશે 4. 5 4 ઝા 20 minus 8, 5 minus 4 1, so finally minus of 1, and 20 minus 8 minus 1, so finally આપને આન્સર આવશે 11. તો સેકન્ડ પાથ માટે આપણે લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરો તો એના લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ આવે છે 11. સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપેલ જુદા જુદા પાથ માટે આપણે એનો લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા આપેલ એક્ઝામ્પલમાં આપણે જે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કર્યો અલોંગ ટુ ડિફરન્ટ પાથ, અને બંને પાથની અંદર એની જે વેલ્યુ આવી તો બંને કેસમાં વેલ્યુ શું મળે છે? ડિફરન્ટ મળે છે. રીઝન
કોઈ પોઈન્ટ A ટુ B બંને કેસમાં A થી B જ જવાનું છે, પણ એક કેસમાં આપણે પેરાબોલિક પાથ લીધો, બીજા કેસમાં કયો પાથ લીધો? લાઇન. ઓકે, તો એવું કહી શકાય કે લાઇન ઇન્ટિગ્રલની જે વેલ્યુ છે દેટ ડિપેન્ડ ઓન પાથ, કારણ કે બંને કેસમાં શું થાય છે? લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ ડિફરન્ટ આવે છે. તો અહીંયાથી આપણું એક પ્રિલિમિનરી ઉપર છેલ્લું એક ઓબ્ઝર્વેશન કે લાઇન ઇન્ટિગ્રલની જે વેલ્યુ છે દેટ ડિપેન્ડ ઓન અ પાથ. ગોટ ઇટ? તો આવી રીતે જુદા જુદા પાથ માટે વિદ્યાર્થી મિત્રો આપણે લાઇન ઇન્ટિગ્રલ શોધી શકીએ. આ તો આપણે કોન્સેપ્ટ સમજ્યા, એના રિલેટેડ એક્ઝામ્પલ આપણે અહીંયા જોયા. તો જુદા જુદા પાથ માટે કેટલાક એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરીશું તો જ આપણે આનો આઈડિયા ક્લિયર થશે. તો એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ એઝ અ પ્રેક્ટિસ માટે, એઝ એક્સરસાઇઝ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, ઇફ f bar equal to 3xy I cap minus y square of j cap. તો ફિલ્ડ ઉપરથી આપણું પ્રિલિમિનરી ઓબ્ઝર્વેશન શું હશે કે આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ એ 2 ડાયમેન્શનમાં છે, અને આને આપણે ઇવેલ્યુએટ કરીશું અલોંગ અ લાઇન ઇન્ટિગ્રલ f bar dot dr bar વેર c is the arc of the parabola. અહીંયા આપણે પાથ કયો આપેલો છે? પેરાબોલિક પાથ y equal to 2x square from origin to a point A12. તો આઈ થિંક ઇવેલ્યુએટ કરવા માટેની જેટલી પણ પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન જોઈએ બધી જ આપણી પાસે છે, એટલે પ્રોબ્લેમ વેલ ડિફાઇન છે. તો સ્ટેટમેન્ટ 1ની અંદર શું કરીશું? એફ બારનું ડીઆર બાર સાથે ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કર્યા પછી જે ઇન્ટિગ્રલ મળશે બે વેરિયેબલમાં એને સિંગલમાં કન્વર્ટ કરીશું બાય યુઝિંગ અ પેરાબોલિક પાથ ફ્રોમ ઓરિજિન 0 0 ટુ 1 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો કે ડાયરેક્ટલી વાયની વેલ્યુ તમને શેમાં આપેલી છે? 2x² એટલે કે એક્સમાં, અને એનું ડેરિવેટિવ કરશો તો dy શું થશે? 4x dx. મતલબ કે y અને dy ની વેલ્યુ આપેલ પેરાબોલિક પાથની મદદથી x વેરિયેબલમાં મળશે, જે તમે સ્ટેપ 1ની અંદર પુટ કરશો એટલે આખો ઇન્ટિગ્રલ શેમાં કન્વર્ટ થઈ જશે? વેરિયેબલ x માં. અને અહીંયા x ની લિમિટ ક્યાંથી ક્યાં વેરેજ થશે? વેરેજ ફ્રોમ 0 ટુ 1. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપેલ પેરાબોલિક પાથ માટે લાઇન ઇન્ટિગ્રલ આપણે શોધી શકીશું. Now we move to a second example. If field, તો અહીંયા જે ફિલ્ડ આપેલું છે x² y I cap plus 2yz j cap plus 3z² x k cap, and here we evaluate the line integral f bar dot dr bar between the point a 0 0 0 and b 1 2 3 along the straight line. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો જે ફિલ્ડ 3 ડાયમેન્શનમાં આપેલું છે એટલે આપણો આખો જે એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રલ, લાઇન ઇન્ટિગ્રલ 3 ડાયમેન્શનમાં છે. હવે જ્યારે 3 ડાયમેન્શનમાં હોય ત્યારે સ્ટેપ 1 સિમ્પ્લિફાય કર્યા પછી સિંગલ ઇન્ટિગ્રલ હેવિંગ 3 વેરિયેબલ જે છે એને આપણે સિંગલમાં કન્વર્ટ કરીશું બાય યુઝિંગ ઇક્વેશન ઓફ અ પાથ. તો અહીંયા પાથ કયો આપેલો છે? ઇઝ અ સ્ટ્રેટ લાઇન જોઇનિંગ ધીસ 2 પોઈન્ટ. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જે આપણે એક્ઝામ્પલ જોયો, સોલ્વ કર્યો, એ 2 ડાયમેન્શન માટે હતો, આ 3 ડાયમેન્શન માટે છે. તો એ આપણે ખબર હોવી જોઈએ કે 3 ડાયમેન્શનમાં કોઈ બે પોઈન્ટ આપેલા હોય અને આપણે શોર્ટેસ્ટ પાથ સ્ટ્રેટ લાઇનથી કનેક્ટ કરીએ તો એને કરસ્પોન્ડિંગ જે મેથેમેટિકલ ઇક્વેશન ઓબ્ટેન કરવાનું થાય તો કઈ રીતે કરીશું? તો આ થશે પોઈન્ટ x1 y1 z1 x2 y2 અને z2. તો આપેલા પોઈન્ટ માટે ઇક્વેશન ઓફ લાઇન કઈ રીતે ફાઇન્ડ કરવું? તો આ ઇક્વેશન માટે આઈ જસ્ટ ગીવ યુ અ હિન્ટ કે ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા x minus x1 x2 minus of x1 y minus of y1 y2 minus y1 and z minus z1 upon z2 minus of z1. તો આપેલ જે ફોર્મ્યુલા છે એની અંદર x1 y1 z1 x2 y2 અને z2 ની વેલ્યુ આની અંદર મૂકશો તો આપણને જે ઇક્વેશન મળશે વિચ ઇઝ ઇક્વેશન ઓફ લાઇન વિથ જોઇનિંગ પોઈન્ટ A ટુ B. તો હવે પોઈન્ટ પુટ કર્યા પછી આ જે એક્સપ્રેશન છે તો આપણો તો એ ઇક્વેશનની મદદથી શું કરવાનું છે કે જે 3 વેરિયેબલ છે એને સિંગલમાં કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન છે. કોઈ સ્ટુડન્ટ એવું વિચારે કે સર મારે આખું એક્સમાં કન્વર્ટ કરવું છે, તો આના ઉપરથી વાયની વેલ્યુ એક્સમાં લખાય, ઝેડની વેલ્યુ એક્સમાં લખાય,
વાય અને ઝેડ જો એક્સમાં મળે તો કરસ્પોન્ડિંગ ડીવાય અને ડીઝેડ પણ શેમાં મળશે? ડીએક્સમાં મળશે. એટલે આખો સ્ટેપ 1નો જે ઇન્ટિગ્રલ છે એ એક્સ વેરિયેબલમાં કન્વર્ટ થશે. કોઈ વિદ્યાર્થી એવું કહે કે મારે એને ઝેડ વેરિયેબલમાં કન્વર્ટ કરવો છે, તો કન્વર્ટ કરી શકાય. તો આ કેસ માટે ઝેડમાં કન્વર્ટ કરવો હોય તો વાયની વેલ્યુ ઝેડમાં લખાય અને એક્સની વેલ્યુ પણ ઝેડમાં લખાય અને કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ પણ ઝેડમાં મળે. મલ્ટિપલ ઓપ્શન પોસિબલ છે. કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે ના સર, મારે આ બધા જ એક્સ વાય ઝેડ તો આપેલા છે કહો, મારે એનું પેરામેટ્રિક ઇક્વેશન યુઝ કરવું છે. તો પેરામેટ્રિક ઇક્વેશન માટે આપેલ એક્સપ્રેશનને વી જસ્ટ ઇક્વેટ વિથ ટી. તો એક્સની વેલ્યુ શેમાં મળી? ટીમાં, વાયની વેલ્યુ ટીમાં અને ઝેડની વેલ્યુ ટીમાં. મતલબ કે બધા જ વેરિયેબલ્સ એમાં કન્વર્ટ થશે સિંગલ વેરિયેબલ ટીમાં, જે આપણો એમ છે કે સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરવો. સો બાય યુઝિંગ અ પેરામેટ્રિક ઇક્વેશન વી કેન સોલ્વ સચ અ ટાઈપ ઓફ લાઇન ઇન્ટિગ્રલ. તો આ એક્સરસાઇઝના જે એક્ઝામ્પલ છે પ્રેક્ટિસ કરશો તો લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરવા માટેનો આપણો જે આઈડિયા છે એકદમ કોન્સેપ્ટ ક્લિયર થશે. વિદ્યાર્થી મિત્રો, તો આજના આપણા સત્રમાં પેરામેટ્રાઇઝેશન ઓફ અ કર્વનો અભ્યાસ કર્યો. એના ઉપરથી કોઈ આપેલ પેરામેટ્રિક કર્વ માટે આર્ક લેન્થ કઈ રીતે ફાઇન્ડ કરવી એનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ લાઇન ઇન્ટિગ્રલના અગત્યના કોન્સેપ્ટ અને એના ઇલસ્ટ્રેશનની ચર્ચા કરી. આગામી સત્રમાં વિદ્યાર્થીઓ લાઇન ઇન્ટિગ્રલ રિલેટેડ જે ડિફરન્ટ પાથ આપેલા હોય તો એવા કેસ માટે લાઇન ઇન્ટિગ્રલ કઈ રીતે સોલ્વ કરવો અને એની એપ્લિકેશનનો અભ્યાસ કરીશું. વંદે ગુજરાત, વંદે ભારત.